હેલો ગાઈઝ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું મારા આજના ન્યૂ વ્લોગમાં. વેલ ગાઈઝ, અત્યારના જો હું તૈયાર થઈ ગયો છું અને અત્યારના વાગ્યા છે ઓલમોસ્ટ સવારના 11 અને અત્યારના હું જાઉં છું એક દાલ પકવાનો એડ પ્રમોશન શૂટ માટે. તો વિધાઉટ ટાઈમ વેસ્ટ કર્યા વગર સૌથી પહેલાં આપણે નીકળીએ ધ્રુવીના ઘરે અને પછી હું તમને મળું. તો ગાઈઝ, અત્યારના જો ધ્રુવીન આવી ગયો છે અને હવે આપણે અહીંથી નીકળશું આજના આપણા શૂટ લોકેશન માટે. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે આપણી શૂટ લોકેશન, એ છે ઓમ દાલ પકવાન. તો અહીંયા આપણે આજનું પ્રમોશન વિડીયો શૂટ કરવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો ગાઈઝ, આપણું ઓમ દાલ પકવાનું ઓલમોસ્ટ હાફ પ્લસ શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બાકી છે ખાલી બીરોલ લેવાનું અને એ લઈને પછી આપણે નીકળશું સીધા આપણા નેક્સ્ટ શૂટ લોકેશન માટે. સો ફાઇનલી ગાઈઝ, આપણે એને શૂટ થઈ ગયું છે પૂરું. હવે આપણે અહીંથી જાય છે આપણી નેક્સ્ટ શૂટ લોકેશન ઉપર. તો ચાલો ફટાફટથી નીકળીએ. તો ગાઈઝ, અત્યારે જો અમે નીકળતા હતા અને અમને રસ્તામાં ધ્યાન પડી ગયો આ R15 ઉપર ભાઈ એક્ઝોસ્ટ છે આમાં એક્રાફોબિકનો વિથ ટાઇટેનિયમ એક્ઝોસ્ટ એન્ડ ભાઈ આમાં જો માઉન્ટ લાગેલા છે વિડીયો શૂટિંગના. અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને ત્રણ R15માં એવી રીતના છે. આ બ્લેક, બ્લુ એન્ડ ઓલી ગ્રે કલરની ભાઈ ક્રેઝ છે. R15 છે, બે R15 મારા ખ્યાલથી સ્ટોક છે ને એક જ આમાં એક્ઝોસ્ટ લાગેલું છે. તો ગાઈઝ, આપણે જે સેકન્ડ લોકેશને જવાનું હતું ત્યાં થઈ ગયું છે અત્યારે કેન્સલ. ત્યાં સાંજના 5 વાગે જવાનું છે. તો પછી અમે આવી ગયા હતા ભરતડકાના ઘરે. તો અત્યારે જો મારો બ્લોગ નાનો થઈ ગયો છે એટલે હું વિચારું છું કે મારે આ બાઇકમાં નાનું મોટું જે સર્વિસિંગ કરવાનું છે અને આ બાઇકમાં પણ ઘણું નાનું મોટું સર્વિસિંગ કરવાનું છે. તો એ કામકાજને ઉપર થોડુંક કામ કરીએ તાકી આપણે બે બાઇક ચાલુ પણ થઈ જાય. તો ચાલો જોતા રહેજો આગળ શું કરીએ. સો ફાઇનલી ગાઈઝ, અત્યારે હું નીકળી ગયો છું સીધો ધ્રુવીના ઘરે. કારણ છે અત્યારે અમારે જવાનું છે મીટિંગ માટે. મેં તમને કીધું હતું કે સાંજના અમારે પાછી મીટિંગ પણ છે. તો બસ અત્યારે ત્યાં જ જાય છે એના માટે ફટાફટ પહેલાં હું પહોંચું છું ધ્રુવીના ઘરે. તો ચાલો બાઈક તો બ્લોગ બનાવું છું. તો ચાલો સૌથી પહેલાં ધ્રુવી પાસે પહોંચી જાવ ને પછી આપણે ત્યાંથી નીકળીએ. ગાઈઝ, ફાઇનલી 10-15 વાર ઘુમેરા આ એક જ એક લોકેશનમાં માર્યા પછી અમને અમારી શૂટ લોકેશન મળી ગઈ છે. એ છે આ રાધે બ્યુટી કોર્નર. કાંઈ વાંધો, હવે જાય અંદર અને મીટિંગ કરી લે. ચાલો તો ગાઈઝ, જો તેને હવે અહીંયા બ્યુટી પાર્લરનો શૂટ ચાલુ કરીએ છીએ. તો સૌથી પહેલાં બહાર બોર્ડનો શોટ લેશું. તો એ તમે જુઓ. અત્યારના જો અમે લોકો નીકળી ગયા છે આપણા સેકન્ડ લોકેશન ઉપર. અમારું આજે બ્યુટી પાર્લરનું તો શૂટ થઈ ગયું છે પૂરું. સો ગાઈઝ, જો અત્યારે આવી ગયા છે હેવન સોડાએ. હું પીધું સિંગ સોડા, રૂઈન બેઠો છે અને ક્લિપ્સ આપી દઉં બસ. પછી સિંગ સોડા પીને આપણે એના હેવન ગોળાનો વિડીયો બનાવવાનો છે. તો જોઈએ, જો અત્યારના સેટઅપ થઈ જાય તો બનાવી નાખશું, બાકી જોઈ લેશું. સો ગાઈઝ, અત્યારે જો હેવન ગોળાનો વિડીયો શૂટ કરીએ છીએ. હવે BTS આજ આવી જશે. ઓકે ગાઈઝ, જો અત્યારે અમે આવી ગયા છે હવે ગીગીલે. આપણે હેવન સોડા શોપનું જે શૂટ હતું એ થઈ ગયું છે પૂરું. એટલા માટે હવે અહીંયા આવી ગયા છે ગીગીલે. હવે મળવાનું કરવાનું છે તો મળી લે પછી જોઈએ. તો ગાઈઝ, જો આપણે ગીગીલેથી નીકળી ગયા હતા અને અત્યારે તો મારા ઘરે પણ હજી એક નાનું મોટું કામ છે તો એ પતાવી અને પછી હું તમને મળું. સો ફાઇનલી ગાઈઝ, જો ત્યાં આવી ગયું છે ધ્રુવીના ઘરે. હવે ધ્રુવીના ઘરે ઉતારીને હું જઈશ મારા ઘરે. બટ એના પહેલાં મેં વિચાર્યું કે મારો આજનો બ્લોગ કરો અહીંયા છે. આઈ હોપ કે તમને મજા આવે. તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ ફોર મોર વિડીયોઝ એન્ડ બાય.